નમસ્તે તુલા રાશિના મિત્રો, અમારા યુટ્યુબ ચેનલ પર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જ્યાં અમે તમારા બધા માટે આવા દૈવી અને સચોટ જ્યોતિષીય સંદેશાઓ લઈને આવીએ છીએ જે તમારા જીવનને નવી દિશા આપી શકે છે। તો મિત્રો, સૌપ્રથમ આ વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી અમે હંમેશા તમારા માટે આવા સંદેશાઓ લાવી શકીએ। અને હા, જો તમે ખરેખર ઈચ્છો છો કે ભગવાનનો આશીર્વાદ તમારા પર રહે તો કોમેન્ટમાં ચોક્કસપણે જય ભોલેનાથ લખો કારણ કે મિત્રો, આ કોઈ સામાન્ય દિવસ નથી। આ તે ક્ષણ છે જે તમારા જીવનને બનાવશે અથવા તોડી નાખશે। આજના વિડિયો વિશે કેટલાક લોકો આશ્ચર્યચકિત થશે, કેટલાક દુઃખી થશે, કેટલાક આ વાક્યથી દુઃખી થશે। આંખનું સફરજન જતું રહેવાનું છે, પરંતુ તેનો અર્થ ખૂબ ઊંડો છે। અમે કોઈના મૃત્યુ કે અલગ થવાની વાત નથી કરી રહ્યા। તેના બદલે આ તે વિશ્વાસઘાત વિશે છે જે તમને તમારા નજીકના વ્યક્તિ પાસેથી મળવાનો છે। તે વ્યક્તિ જેને તમે તમારી આંખનું સફરજન માનતા હતા, જેના માટે તમે બધું જ બલિદાન આપ્યું હતું, જેના માટે તમે દુનિયા પર રાજ કર્યું હતું, હવે તે તમારા માટે સૌથી મોટો ખતરો બનવા જઈ રહ્યો છે। તમારા જીવનમાં એક મોટું રહસ્ય ખુલવા જઈ રહ્યું છે। જે વ્યક્તિ આજ સુધી તમારી સાથે બેઠી હતી અને તમારા દુઃખ અને ખુશીઓ વહેંચી રહી હતી, તે ખરેખર તમારી પીઠ પાછળ તમારી સામે જાળું વણતી હતી। પરંતુ હવે સમય આવી ગયો છે જ્યારે ભગવાન શિવ અને મહાબલી હનુમાનજી તમારા જીવનમાંથી આ ઠગ લોકોને સાફ કરવા જઈ રહ્યા છે। મિત્રો, ગ્રહોની ગતિ બદલાઈ ગઈ છે। હવે શનિની દૃષ્ટિ તમારા જીવનમાંથી દુષ્ટતાઓને દૂર કરવા લાગી છે અને તેનો પહેલો હુમલો એ જ વ્યક્તિ પર થશે જેને તમે તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ માનતા હતા। અને તે વ્યક્તિ તમારા જીવનમાંથી જતાની સાથે જ ચમત્કારો શરૂ થશે। અચાનક તમારા અટકેલા કામ પૂર્ણ થવા લાગશે, પૈસાના અવરોધો સમાપ્ત થશે, સંબંધોમાં મીઠાશ આવશે અને સૌથી મહત્વની વાત એ છે કે તમને તે ફળ મળશે જેના માટે તમે વર્ષોથી મહેનત કરી છે। આ કોઈ સામાન્ય પરિવર્તન નથી। આ એક એવો પરિવર્તન છે જે આખા જીવનનો માર્ગ બદલી નાખશે। તમારા જીવનના 4 દિવસ હવે ખૂબ જ ખાસ બનવાના છે। આ 4 દિવસોમાં તે બધું થવાનું છે જે અત્યાર સુધી ફક્ત તમારી કલ્પનામાં હતું। સત્યના પડદા તમારી સામે ઊંચકાઈ જશે। તમને છેતરપિંડીથી બચાવી લેવામાં આવશે અને તમને એવા આશીર્વાદ મળશે જે બહુ ઓછા લોકોને મળે છે। ભગવાને હવે તમારો પોકાર સાંભળ્યો છે અને હવે તે તમારા જીવનને તેના દૈવી શસ્ત્રોથી દરેક દુષ્ટતાથી મુક્ત કરવા જઈ રહ્યા છે। ખૂબ જ ટૂંક સમયમાં તમને તમારા જીવનમાં એવા સમાચાર મળશે જે તમારા ભાગ્યને રોકેટની ગતિએ આગળ લઈ જશે। મિત્રો, જો તમે અત્યાર સુધી ફક્ત દુઃખ સહન કર્યું છે, ચૂપચાપ તિરસ્કારનો સામનો કર્યો છે અને હજુ પણ ભગવાનમાં શ્રદ્ધા રાખી છે, તો હવે તમને તેનું ફળ મળવાનું છે। પરંતુ ધ્યાનમાં રાખો કે તમને આ ફળ ત્યારે જ મળશે જ્યારે તમે તમારી જાતને તે માસ્કવાળા ચહેરાઓથી મુક્ત કરશો જે વર્ષોથી તમારો ઉપયોગ કરી રહ્યા હતા। જો તમે આજે અંત સુધી આ વિડિયો જોશો તો તમે બ્રહ્માંડ દ્વારા તમને મોકલવામાં આવેલ શક્તિશાળી સંકેત સમજી શકશો। આ સંકેત ફક્ત તે લોકો માટે છે જે ખરેખર પોતાને બદલવા માંગે છે, જેઓ તેમના ભાગ્યને ઓળખવા માંગે છે અને જેમની પાસે તેમના જીવનને સંપૂર્ણપણે બદલવાની હિંમત છે। તો મિત્રો, કૃપા કરીને આ વિડિયોને વચ્ચેથી છોડશો નહીં કારણ કે દરેક શબ્દમાં ભગવાનનો કોઈ સંદેશ છુપાયેલો છે। અને જો તમે તેને સંપૂર્ણપણે જોશો તો મારા પર વિશ્વાસ કરો, કોઈ તમારા ભાગ્યને બદલાતા રોકી શકશે નહીં। તમે પોતે અનુભવશો કે કેવી રીતે શુભ જે વ્યક્તિને તમે તમારા હૃદયનો ભાગ બનાવી હતી તે હવે તમારા માટે સૌથી મોટું ઝેર બની ગયું છે।
અને ભગવાન પોતે તમને આ હવે કહેવાના છે. પણ ગભરાશો નહીં, કારણ કે હવે સમય બદલાઈ ગયો છે. હવે તે પડદો તમારી આંખો પરથી દૂર થઈ જશે, અને જે દિવસે તે પડદો દૂર થશે તમે તૂટશો નહીં, પણ એટલા મજબૂત બનશો કે દુનિયા પણ તમને સલામ કરશે. ઘણી વખત જે લોકો સાથે આપણે બેસીને રોટલી ખાઈએ છીએ, જેમની સાથે આપણે જીવનનું સ્વપ્ન જોઈએ છીએ, તે આપણા જીવનનું સૌથી મોટું રહસ્ય બની જાય છે. પરંતુ હવે તમારા જીવનમાં જે યોગ બની રહ્યો છે તે ભેદભાવ અને છેતરપિંડીના આ યુગનો અંત લાવવા જઈ રહ્યો છે. તમારા જીવનમાં એવો ચમત્કાર થવાનો છે કે તમારા દુશ્મનો પોતે જ તમારા પગ પર પડી જશે. હા મિત્રો, તમે ઘણું સહન કર્યું છે. હવે સમય આવી ગયો છે જ્યારે ભગવાન તમને તમારા ભાગની બધી ખુશીઓ આપવાના છે. હવે તમારા જીવનમાં જે સંપત્તિ, ખ્યાતિ, માન અને સાચા સંબંધોનો વરસાદ થશે તે જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જશે. અને આ બધું તે જ સમયે થશે જ્યારે તમે તમારા જીવનમાંથી તે નકલી વ્યક્તિને સંપૂર્ણપણે દૂર કરી દેશો જેને તમે તમારી આંખનું કીકી બનાવ્યું હતું. આ એવો સમય છે જ્યારે તમારે મજબૂત બનવાનું છે. આ સમય તમારી નિર્ણય શક્તિની કસોટી કરવાનો છે. બ્રહ્માંડ બધી સત્યતા તમારી સામે લાવશે. પરંતુ તે સત્ય સ્વીકારીને તેના પર ચાલવું તમારા હાથમાં રહેશે. જો તમે હિંમત બતાવશો તો મારા પર વિશ્વાસ કરો, તમે એવી સ્થિતિ પ્રાપ્ત કરશો જ્યાંથી કોઈ તમને નીચે પાડી શકશે નહીં. આ સમયે મહાકાલી અને શ્રી હનુમાનજીના ખાસ આશીર્વાદ તમારા પર વરસશે. મહાકાલી તમારા જીવનમાંથી દુષ્ટતાઓનો નાશ કરશે અને બજરંગબલી તમને અદ્ભુત શક્તિ અને હિંમત આપશે. આ સમયે તમે જે પણ નિર્ણય લેશો તે તમારા આવનારા વર્ષોની દિશા નક્કી કરશે. તમારે ફક્ત તમારામાં વિશ્વાસ રાખવો પડશે. તમારા કાર્યો પર વિશ્વાસ રાખો અને આ દૈવી સમયને જવા ન દો. આ એવો સમય છે જ્યારે દેવી દેવતાઓની કૃપા તમારા પર સૌથી વધુ છે. હવે તમે જે વિચારો છો તે સાચું થશે. હવે તમે જે ઈચ્છો છો તે પ્રાપ્ત થશે. હવે તમે જે પણ નિર્ણય લો છો તે સાબિત થશે. તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે કોઈ પણ સંજોગોમાં તૂટી ન પડવું. તમારે તમારા અંદરના ભય, દુઃખ, છેતરપિંડી અને પસ્તાવોને ફેંકી દેવાનો છે અને ભગવાને તમારા માટે મોકલેલા નવા પ્રકાશ તરફ ચાલવું પડશે. તમે પોતે જોશો કે અત્યાર સુધી તમે જે બાબતો વિશે ફક્ત વિચારતા હતા તે અચાનક તમારી સામે સત્ય બનીને કેવી રીતે આવી જશે. તમારા જીવનની અધૂરી વાર્તાઓ પૂર્ણ થશે. તમારા અધૂરા સપના સાકાર થશે. તો મિત્રો, આ સમય છે તમારા જીવનને નવેસરથી શરૂ કરવાનો, પોતાને ઓળખવાનો અને તમારા સાચા માર્ગ પર ચાલવાનો. યાદ રાખો, જે દિવસે તમે સત્યને ઓળખ્યું તે દિવસથી તમારું ભાગ્ય બદલાવાનું શરૂ થયું છે અને હવે તે દિવસ ખૂબ નજીક છે. હવે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને બીજો જન્મ મળવાનો છે. તમે તમારા પહેલા જન્મમાં એટલે કે ભૂતકાળમાં ઘણા દુઃખ, મુશ્કેલી, સંકટ અને સમસ્યાઓનો સામનો કર્યો છે. પરંતુ મિત્રો, હવે આ જન્મ જે તમને ભગવાન શનિદેવના આશીર્વાદથી મળવાનો છે અને હું તમને તમારા જીવનની બધી સફળતાઓ આપીશ જેના માટે તમે ભૂતકાળમાં સખત મહેનત કરી છે. તે બધા દુશ્મનોને સજા મળશે જેમણે તમને ભૂતકાળમાં મુશ્કેલીમાં મૂક્યા છે. જે લોકો તમારી નબળાઈનો ફાયદો ઉઠાવે છે, જેઓ ચહેરા પર સારા હોવાનો ડોળ કરે છે પણ પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલે છે, જેઓ તમારા વિરુદ્ધ પોતાના પેટમાં પાપ રાખે છે. હવે ભગવાન શનિદેવ એવા લોકોને સજા કરવાના છે કારણ કે મિત્રો, ભગવાન શનિદેવ કર્મના દેવ છે અને વ્યક્તિ જે કંઈ કરે છે, ભગવાન શનિદેવ તમને તમારા સારા કાર્યોનું ફળ એકસાથે મળવાનું છે. આગામી 3 દિવસમાં આ ઘટના તમારા જીવનકાળમાં ચોક્કસ બનશે. આ વિડિયોને મજાક માનવાની ભૂલ ન કરો.
આ ભવિષ્યવાણી 101% સાચી થવાની છે. તેથી જ તેને અંત સુધી ધ્યાનથી જુઓ. વિડિયો શરૂ કરતા પહેલા જે લોકો ભગવાન શનિદેવના સાચા ભક્તો છે, પ્રેમાળ ભક્તો છે, માતા રાણીના પ્રેમાળ ભક્તો છે, તેઓએ સૌપ્રથમ વિડિયોને એક સ્વીટ લાઇક આપો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં 3 વખત જય શનિદેવ જય માતા દી લખો, જેથી તમને બધાને માતા રાણી અને કર્મોના દેવતા ભગવાન શનિદેવના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય. તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે. આ ફક્ત ત્યારે જ જુઓ જ્યારે કોઈ આસપાસ હાજર ન હોય, કારણ કે આજે એવી ઘટના બનવાની છે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે. તમે ઘણા દુઃખ સહન કર્યા છે, મોટી સમસ્યાઓનો સામનો કર્યો છે, જીવનમાં વારંવાર ઠોકર ખાધી છે અને તમારી આંખોમાંથી લોહીના આંસુ વહાવ્યા છે. તમારી આ મુશ્કેલીઓ જોઈને શનિદેવ પણ પોતે દુઃખી થઈ ગયા, કારણ કે એક પછી એક મુશ્કેલીઓ તમારા જીવનમાં આવતી રહી. પણ છતાં તમે હંમેશા બીજાઓનું ભલું કર્યું છે. તમે બધાને મદદ કરી છે. તમે બધાને સાથે લીધા છે. છતાં પણ તમારી સાથે આવું વારંવાર કેમ થયું? શું તમે ક્યારે પોતાને આ પ્રશ્ન પૂછ્યો છે? પણ આજે હું તમને કહેવા માંગુ છું કે આવું કેમ થાય છે. જ્યારે તમે બધાનું ભલું કરો છો, ત્યારે તમારી સાથે બધું ખોટું કેમ થાય છે? આ વાતો તમારા મનમાં દરરોજ ચાલતી રહે છે. પણ હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે શનિદેવે તમને જે સંદેશ મોકલ્યો છે તેમાં એક મોટો સંકેત છુપાયેલો છે. તમે સ્વભાવે ખૂબ જ બુદ્ધિશાળી છો. તમારી વિચારસરણી ખૂબ જ તીક્ષ્ણ છે. પરંતુ જ્યારે તમારા લોકોની વાત આવે છે, ત્યારે તમે તમારી બુદ્ધિ છોડીને તમારા હૃદયથી કામ કરવાનું શરૂ કરો છો. આ જ કારણ છે કે તમે વારંવાર દુઃખી થાઓ છો. જ્યારે તમારા પ્રિયજનો મુશ્કેલીમાં હોય છે, ત્યારે તમે તરત જ ઊભા થઈ જાઓ છો. તમે વિચાર્યા વિના મદદ કરવા તૈયાર છો. ભલે કોઈ દુશ્મન આવીને તમારી પાસેથી મદદ માંગે તો પણ તમે તેને મદદ કરો છો. તમે સારા દિલના વ્યક્તિ છો અને આ ભલાઈ તમને વારંવાર રડાવે છે. તમારી આ ભલાઈ હંમેશા તમને મુશ્કેલીમાં મૂકે છે. પરંતુ હવે તમારે આને નિયંત્રિત કરવું પડશે, કારણ કે બીજું કોઈ તમારા માટે આ કામ કરશે નહીં. તમારો સ્વભાવ એવો છે કે તમને બધા સાથે મિત્રતા કરવાનું ગમે છે. ભલે તે તમારાથી નાનો હોય કે મોટો, ગરીબ હોય કે અમીર. તમારા માટે બધા સમાન છે. પરંતુ જ્યારે તમારા કામની વાત આવે છે, ત્યારે તમે તેમાં કોઈની દખલગીરી બિલકુલ સહન કરતા નથી. જો કોઈ તમારા કામમાં અવરોધ ઊભો કરે છે, તો તમને ગુસ્સો આવે છે અને તમે તે વ્યક્તિને દુશ્મનની નજરે જોવાનું શરૂ કરો છો, અને જો તમારી નજરમાં કોઈ વ્યક્તિ કે વસ્તુ સાચી હોય તો તમે તેને સાચી સાબિત કરવા માટે કોઈ પણ હદ સુધી જાઓ છો. જો તમારી સામે કોઈ અન્યાય થાય છે તો તમે તેને સહન કરી શકતા નથી. તમે વારંવાર વિચારતા રહો છો કે આવું કેમ થઈ રહ્યું છે, આ ખોટું છે, અને આ વિચાર તમને અંદરથી સતાવતો રહે છે. પરંતુ હવે આ બધામાંથી બહાર આવવાનો સમય આવી ગયો છે. હવે આપણે આગામી 24 કલાકમાં થનારા મહાન પરિવર્તન વિશે ચર્ચા કરીશું. ચાલો આગળ વધીએ અને જાણીએ કે શનિદેવના ધામથી તમારા માટે શું ખાસ સંદેશ આવ્યો છે. તે પહેલાં આ વિડિયોને તરત જ લાઇક કરો, કારણ કે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વિડિયો છે. ઉપરાંત કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખો. જે કોઈ આ ટિપ્પણી કરશે, શનિદેવ તેને આગલી વખતે એક ખાસ સંદેશ આપશે. તે પોતાના આશીર્વાદ આપશે અને તેને અભિનંદન આપવા માટે તેના ઘરે જાતે જશે. હવે મિત્રો પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો અને ઉકેલ તરફ આગળ વધો. ખરાબ સમયનો અંત આવશે. તમારે ફક્ત એક વાર આ મંત્રનો જાપ કરવાનો છે.
આ કયો મંત્ર છે? ધ્યાનથી સાંભળો. માટીના દીવામાં થોડી હળદર નાખો. તેમાં થોડું કાચું દૂધ ઉમેરો અને તેને તમારી તર્જની આંગળીથી 3 વખત ફેરવો અને મંત્રનો જાપ કરો. નમો ભગવતે વાસુદેવાય નમઃ. હા, આ મંત્રનું પુનરાવર્તન કરવાનો છે. આ મંત્રનો જાપ કરતી વખતે દીવામાં હળદરવાળા દૂધનું મિશ્રણ તૈયાર કરો અને પછી તમારા કપાળ પર તિલક લગાવો. જો તમે સ્ત્રી છો તો તમે વાળના વિભાજનમાં ટિક્કી બનાવી શકો છો. આ પ્રક્રિયા દરરોજ 31 દિવસ સુધી કરો. વિશ્વાસ રાખો, તમારા બધા કામ પળવારમાં પૂર્ણ થશે અને તમને એટલા પૈસા મળશે કે તમે તેને સંભાળી શકશો નહીં. ઉપરાંત તમારો ખરાબ સમય ખૂબ જ ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે. હવે આપણે મુખ્ય સંદેશ તરફ આગળ વધીએ છીએ. ધ્યાનથી સાંભળો મિત્રો. હું તમને જણાવી દઉં કે આવનારા 24 કલાકમાં તમારા જીવનમાં એક ખૂબ જ મોટું તોફાન આવવાનું છે. હા મિત્રો, તમારે 3 મહત્વપૂર્ણ બાબતો ગુમાવવી પડી શકે છે જે તમારા જીવનને સંપૂર્ણપણે હચમચાવી નાખશે. એવી ઘટનાઓ બનશે જે તમારી કરોડરજ્જુને ઠંડક પહોંચાડશે. અમે અને તમે પણ સારી રીતે સમજીએ છીએ કે છેલ્લા કેટલાક વર્ષોથી તમારું જીવન દુઃખથી ભરેલું છે. એવું લાગે છે કે જીવનની બધી ખુશીઓ સમાપ્ત થઈ ગઈ છે, પરંતુ તેમ છતાં તમે હાર માની નથી કારણ કે તમારા પર ભગવાનની વિશેષ કૃપા છે. એટલા માટે એક નહીં પરંતુ ઘણા દેવી દેવતાઓ સમયાંતરે તમારું રક્ષણ કરી રહ્યા છે. તમને પણ લાગ્યું હશે કે ઘણી વખત તેઓએ તમને ગંભીર મુશ્કેલીમાંથી બહાર કાઢ્યા છે. તેઓએ જીવન અને મૃત્યુની પરિસ્થિતિમાં પણ તમારું રક્ષણ કર્યું છે. પરંતુ તમે હજુ સુધી તેમની શક્તિને સંપૂર્ણપણે ઓળખી શક્યા નથી. હવે તમારા ગ્રહોની ગતિમાં મોટો ફેરફાર થયો છે અને આગામી 24 કલાકમાં તમારા જીવનમાં એક અનોખો પરિવર્તન આવશે. એવી ઘટનાઓ બનશે જે તમને રડાવી દેશે. પરંતુ આ આંસુઓ પાછળ એક નવી શરૂઆત છુપાયેલી હશે. તમારા જીવનમાં હવે વળાંક આવવાનો છે. આજે મેં કહેલી વાતોને અવગણશો નહીં. નહીંતર પછીથી પસ્તાવા સિવાય કંઈ બચશે નહીં. હું આ છેલ્લી ચેતવણી આપી રહ્યો છું. આજે મારા શબ્દો સમજો. નહીંતર જે થવાનું છે તે તમને સંપૂર્ણપણે બરબાદ કરી શકે છે. છેલ્લા 5 વર્ષથી તમારા જીવનમાં દુઃખનો સમય ચાલી રહ્યો છે. અને હું પણ આ વાત સારી રીતે જાણું છું. તમે પણ આ વાત સારી રીતે જાણો છો. પરંતુ હવે તમારી રાશિમાં એવો પરિવર્તન આવવાનો છે કે તમે દુનિયાના સૌથી ભાગ્યશાળી વ્યક્તિ બનવાના છો. હવે જે કંઈ તમારા ભાગ્યમાં અત્યાર સુધી લખાયેલું નહોતું તે તમને હવે મળવાનું શરૂ થશે. તમારી કુંડળીમાં જે મહાન સંયોગ બન્યો છે તે પહેલાં ક્યારેય જોવા મળ્યો નથી. જે વસ્તુઓ માટે તમે ખૂબ ઝંખના કરી છે, જેના માટે તમે વારંવાર ચિંતા અને પીડા સહન કરી છે, તે હવે તમને સરળતાથી મળવા લાગશે. અને સૌથી મોટી વાત એ છે કે એક ખાસ દેવતા છેલ્લા ઘણા વર્ષોથી તમારા જીવન પર નજર રાખી રહ્યા છે. તેઓ તમારું રક્ષણ કરવા તૈયાર છે. હવે તમે વિચારતા હશો કે તેઓ કોણ છે અને તેઓ આવું કેમ કરી રહ્યા છે. તો હું તમને જણાવી દઈએ કે છેલ્લા 5 વર્ષથી તમારા કુટુંબના દેવતા અને તમારા પૂર્વજો સતત તમારી સાથે રહ્યા છે. તમારા પોતાના પૂર્વજો જેમને તમે શ્રદ્ધા અને ભક્તિથી યાદ કરો છો. જેમની પૂજા અને શ્રાદ્ધ વિધિઓ તમે શ્રદ્ધાથી કરી છે. તેમના કારણે તેમના આશીર્વાદ તમારા જીવન પર રહે છે. તેઓ તમારા જીવનમાં આવતી ઘણી સમસ્યાઓનો ચૂપચાપ નાશ કરી રહ્યા છે. ઘણી વખત આ સમયગાળા દરમિયાન તમે જેટલી મહેનત કરશો તેટલું જ તમને તેનું ફળ તેટલા જ પ્રમાણમાં મળશે. અત્યાર સુધી તમારી મહેનત વ્યર્થ જઈ રહી હતી, તમને કોઈ સંતોષકારક સફળતા મળી રહી ન હતી, પરંતુ હવે તે પરિસ્થિતિ બદલાવાની છે.
આવનારા 24 કલાક તમારા માટે ખૂબ જ શુભ રહેશે. તમને ઘણા મહત્વપૂર્ણ સારા સમાચાર મળશે. હવે તમારી પ્રગતિની ગતિ બમણી થશે. હા મિત્રો, હવે તમારી પ્રગતિ વધવાની છે. પરંતુ એક નાની વાત ધ્યાનમાં રાખો. આ 24 કલાકમાં એક સામાન્ય શેરીનો કૂતરો પણ તમારા નસીબનો દરવાજો ખોલી શકે છે. કારણ કે આ સમયે તમારી રાશિમાં શનિની સ્થિતિ ખૂબ જ નબળી દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં હું તમને એક ઉપાય જણાવવા માંગુ છું. શનિવારે અથવા કોઈપણ દિવસે સવારે તમારા પડોશમાં રહેતા કાળા કૂતરાને ચોક્કસપણે રોટલી ખવડાવો. જો તમારી શેરીમાં કોઈ કાળો કૂતરો નથી, તો તમે કોઈપણ રંગના કૂતરાને રોટલી આપી શકો છો. પહેલી રોટલી ગાય માટે હોવી જોઈએ અને બીજી રોટલી કૂતરા માટે હોવી જોઈએ. જો તમે થોડા અઠવાડિયા સુધી આ ઉપાય કરશો, તો તમારી કુંડળીમાં શનિની નકારાત્મક સ્થિતિ બદલાવા લાગશે. તમારા કાર્યો જે અધવચ્ચે જ અટકી જતા હતા, જે સમસ્યાઓ તમારા જીવનમાં વારંવાર આવતી હતી, તે બધી જ રાહત થશે. આર્થિક ક્ષેત્રમાં પણ સુધારો જોવા મળશે અને પૈસા સંબંધિત સમસ્યાઓ ધીમે ધીમે દૂર થવા લાગશે. આ સાથે આગામી 24 કલાકમાં તમારે કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ સાવચેતીઓનું પણ પાલન કરવું પડશે. કેટલીક ખાસ બાબતો છે જે તમારે સમજવાની જરૂર છે અને અમે તમને તેના વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ. તો આ વિડિયોને અંત સુધી સંપૂર્ણ એકાગ્રતા સાથે જુઓ. અમે જાણીએ છીએ કે તમે છેલ્લા ઘણા વર્ષોથી ખૂબ પીડા અને દુઃખ સહન કરી રહ્યા છો. તમે લાંબા સમયથી માનસિક પીડા, છેતરપિંડી અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો. ઘણા લોકો તમને છેતરપિંડી કરી રહ્યા છે. પરંતુ તમને તેની ખબર પણ નથી. તમે વારંવાર જાણવાનો પ્રયાસ કરો છો કે તમારો દુશ્મન કોણ છે. પરંતુ તમે તેમનું નામ પણ જાણી શકતા નથી. પરંતુ આજે અમે તમને તે વ્યક્તિની વાસ્તવિકતા જણાવવા જઈ રહ્યા છીએ જે સામે તમારી સાથે મીઠી રીતે વર્તે છે. પરંતુ તમારી પીઠ પાછળ તે તમારી વિરુદ્ધ કાવતરું ઘડતો રહે છે. આ વ્યક્તિ તમારા ચહેરા પર સ્મિત સાથે મીઠી રીતે વાત કરે છે. પણ તેના ઈરાદા શુદ્ધ નથી. તે તમને દગો આપે છે, છેતરે છે અને વારંવાર તમારી સાથે છેતરપિંડી કરે છે. આજે અમે તમને તે વ્યક્તિનો અસલી ચહેરો બતાવવા જઈ રહ્યા છીએ. જ્યારે તમે તેનું નામ સાંભળશો, ત્યારે તમારી આંખોમાંથી આંસુ વહેવા લાગશે કારણ કે તે એ જ વ્યક્તિ છે જેના પર તમે આંધળો વિશ્વાસ કર્યો હતો. આ વ્યક્તિ ફક્ત તમને પરેશાન કરવા માટે તમારી સાથે છે. તે તમારી સામે મિત્રતાનો ડોળ કરે છે, પરંતુ તેને તમારા પ્રત્યે કોઈ સારી લાગણી નથી. આ વ્યક્તિ તમને વારંવાર માનસિક પીડા આપે છે. તેનો ઈરાદો તમારા પરિવારનો નાશ કરવાનો છે અને તે તમારા નામે કાળો જાદુ પણ કરાવી રહ્યો છે. હવે તમે વિચારતા હશો કે આ વ્યક્તિ કોણ છે? તે વારંવાર તમારા માર્ગમાં અવરોધો કેમ ઊભા કરી રહ્યો છે? તે તમારી પાસેથી શું ઈચ્છે છે? અત્યાર સુધી તમારા મનમાં અસંખ્ય પ્રશ્નો ઊભા થતા હશે. પરંતુ આજે અમે તમને આ બધા પ્રશ્નોના સ્પષ્ટ જવાબો આપવા જઈ રહ્યા છીએ. જ્યારે તમે આખું રહસ્ય ખુલતું જોશો, ત્યારે તમારું હૃદય ખૂબ જ આઘાત પામશે. કારણ કે જે વ્યક્તિને તમે તમારો પોતાનો માનતા હતા, તમે તેના પર વિશ્વાસ કર્યો હતો. તે તમારા વિનાશની યોજનામાં રોકાયેલ છે. તો આખો વિડિયો ધ્યાનથી જુઓ. એક ક્ષણ પણ ચૂકશો નહીં કારણ કે આજે જે સત્ય બહાર આવવાનું છે તે બીજું કોઈ નહીં કહે. મિત્રો, હું તમને જણાવી દઉં કે છે. તે તમને અંદરથી નબળા બનાવી રહ્યો છે અને આ વ્યક્તિ છેલ્લા 12 વર્ષથી તમારી સાથે છે. આ બીજું કોઈ નહીં પણ એ જ વ્યક્તિ છે જેનું નામ કર્ક રાશિથી શરૂ થાય છે. હા મિત્રો,
આગામી 24 કલાકમાં જે લોકો કર્ક રાશિ હેઠળ આવે છે અને તમારી આસપાસ રહે છે તેનાથી થોડા સાવધ રહો. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તે વ્યક્તિ તમારા જીવન પર કોઈ નકારાત્મક અસર ન કરે. પરંતુ આ માટે તમારે કેટલીક બાબતો સમજવી જરૂરી છે. તમારા જીવનમાં ગમે તેટલી મહત્વપૂર્ણ બાબતો હોય, ગમે તેટલી ગુપ્ત માહિતી હોય, તેને કોઈની સાથે શેર ન કરો કારણ કે તમે ખૂબ જ સરળ અને સત્યવાદી સ્વભાવના વ્યક્તિ છો. તમારા મનમાં કોઈ કપટ નથી અને તમે લોકોની વાતોમાં ખૂબ જ સરળતાથી ફસાઈ જાઓ છો. આ જ કારણ છે કે લોકો તમને વારંવાર દુઃખ પહોંચાડે છે અને તમારા જીવનમાં એક પછી એક મુશ્કેલીઓ ઊભી થાય છે. તો આગામી 24 કલાકમાં તમારે તમારી આ આદત બદલવાની જરૂર છે. મિત્રો, એ પણ જાણી લો કે આવનારા 24 કલાકમાં તમારો વિરોધી તમારા પગે પડી શકે છે. તમારી પ્રગતિ અને સફળતા જોઈને તે વ્યક્તિ તમારાથી ઈર્ષ્યા કરશે અને હાર સ્વીકારી લેશે અને તમારી પાસે માફી માંગવાનું શરૂ કરશે. કારણ કે આ સમયગાળા દરમિયાન તમે કેટલાક મોટા નિર્ણયો લેશો જેના કારણે તમારા દુશ્મનોની વાસ્તવિક ઓળખ તમને પ્રગટ થશે અને તમે તેમની સાથેના સંબંધોનો અંત લાવશો. જો કે આ સમયે તેમને તમારી ખૂબ જરૂર છે કારણ કે તેમની ઘણી યોજનાઓ અને કાર્યો તમારા દ્વારા પૂર્ણ થઈ રહ્યા છે. તેથી તેઓ તમારા પગ પર પડીને તમારી માફી માંગશે. તેઓ તમારી પાસે વિનંતી કરશે. પરંતુ તમારે તેમના શબ્દોના જાળમાં ફસાવવાની જરૂર નથી. તમારે કાળજીપૂર્વક વર્તવું પડશે. આ સાથે મિત્રો, અમે તમને એ પણ જણાવી દઈએ કે આગામી 24 કલાકમાં તમારા જીવનમાં કંઈક એવું બનવાનું છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. જો તમે લાંબા સમયથી કોઈ વ્યવસાય અથવા પોતાનું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો અને તે કામ આગળ વધી રહ્યું નથી, તો હવે તે કામ ખૂબ જ તીવ્રતાથી પૂર્ણ થવાનું છે. પરંતુ આ 24 કલાકમાં એક સ્ત્રી તમને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી શકે છે. તેથી મિત્રો, તમારા માટે તેનાથી દૂર રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જુઓ, અમે તમારા જીવનનો પડદો થોડો દૂર કર્યો છે. પરંતુ બીજી એક મોટી વાત એ છે કે આ સમયગાળા દરમિયાન આ સ્ત્રી તમને છેતરી શકે છે. તેથી તમારે ખૂબ જ સાવધ રહેવું પડશે. આ ઉપરાંત અમે તમને એ પણ જણાવી દઈએ કે આ 24 કલાકમાં તમારા સામાન્ય રીતે ચાલી રહેલા કાર્યમાં અચાનક વિક્ષેપ પડી શકે છે. તમારું કાર્ય કોઈ દેખીતા કારણ વગર અટકી શકે છે. આ પાછળનું કારણ એ જ છુપાયેલ દુશ્મન હશે જેની સત્યતા તમે હવે જાણી ગયા છો. તેથી સમય જતાં તે વ્યક્તિથી અંતર રાખો અને દૃઢ નિશ્ચય સાથે તમારા લક્ષ્ય તરફ આગળ વધતા રહો. તમારે તમારા ઉદ્દેશ્યથી પાછળ હટવાની જરૂર નથી અને જો તમે તમારા વિરોધીઓથી પોતાને અલગ કરો છો, તો તમે મોટી ઊંચાઈઓ સુધી પહોંચી શકો છો. ઉપરાંત તમારી માહિતી માટે અમે તમને એ પણ જણાવી દઈએ કે આગામી 24 કલાકમાં તમને ભગવાન તરફથી કેટલાક સંકેતો મળી શકે છે કે કોઈ ગંભીર સમસ્યા તમારા જીવનમાં દસ્તક આપી શકે છે અને તેનું કારણ ફક્ત તમે જ હશો. કારણ કે તમે વારંવાર એક જ ભૂલનું પુનરાવર્તન કરો છો. તમારી પહેલી ભૂલ એ છે કે તમે કોઈ કાર્યની સફળતા પહેલાં જ વધુ પડતા ઉત્સાહિત થઈ જાઓ છો. હા મિત્રો, ઘણી વખત એવું જોવા મળ્યું છે કે જ્યારે તમારું કોઈ પણ કાર્ય લગભગ પૂર્ણ થઈ જાય છે, ત્યારે તમે તે પૂર્ણ થયા વિના જ બધાને કહેવાનું શરૂ કરી દો છો. તમે તેનો પ્રચાર કરવાનું શરૂ કરો છો અને દરેકને જણાવો છો કે તમે શું કરવા જઈ રહ્યા છો. આ કારણે લોકો